નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વેરાવળ સમસ્ત અનુસૂચિત હાડી સમાજ, ભાલપરા સમાજ, વેરાવળ સમાજ સહિત અલગ અલગ જગ્યાએથી ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગ પરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા નીકળી હતી, જે ટાવર ચોક ખાતે પૂર્ણ થયેલ હતી। ટાવર ચોકમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી, જેમાં હિન્દુ સેવા સમાજ, સમસ્ત ખારવા સમાજ, જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા કોંગ્રેસ સંગઠન, આપના પ્રદેશ ઉપપ્રમુખ, વિવિધ સમાજના આગેવાનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રાનું આયોજન અમૃતાબેન અખિયા, ગોમેશભાઈ અખિયા, જીવનભાઈ ચાવડા, કાનજીભાઈ ચાવડા, રામજીભાઈ ચુડાસમા, હરેશભાઈ અખિયાએ કર્યું હતું। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। ગોમેશ ચીનાભાઈ અખિયા, હાડી સમાજના પટેલ, વેરાવળ સમસ્ત હાડી સમાજના પટેલ ગોમેશભાઈ ચીના અખિયા અને અમારા બેન અમૃતાબેન ચીનાભાઈ અખિયા અધ્યક્ષ શ્રી અને અમારા હાડી સમાજના તમામ લોકોનો અને ગામે ગામથી આવેલા અમારા હાડી સમાજના, દલિત સમાજના વેરાવળમાં બાબા સાહેબની 132મી જન્મજયંતિ પ્રસંગે આજ રોજ જે હાડી સમાજના લોકો અને ગામે ગામથી તથા વેરાવળથી પધારેલા અમારા સમાજના, હાડી સમાજના, દલિત સમાજના લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકોએ 11 વાગ્યાથી લઈ અને અત્યારે 3 વાગ્યા સુધી અમારી સાથે સતત ખડે પગે રહી અને અમારા સમાજની બાબા સાહેબની 132મી જન્મજયંતિ પ્રસંગે અમારો સાથ સહકાર આપેલ છે। એટલે પોલીસ પ્રશાસનનો પણ અમારો વેરાવળ સમસ્ત હાડી દલિત સમાજ એમનો આભાર માને છે અને અમારા હાડી સમાજના તમામ વેરાવળ શહેરીજનો તથા ગ્રામ્ય દલિત સમાજના, હાડી સમાજના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તે લોકોએ મારી સાથે આ 14 એપ્રિલમાં 132મી જન્મ જયંતિ પ્રસંગે હાજરી આપી। જય ભીમ।